કીધું આ એક ચર્ચા આપણે પહેલા પણ ગયા વખતે હતી કે એનો લગભગ ચાઇના વરીસ છે મેનલી કે ડિફેન્સ પીએસયુ સ્ટોક ઓલ્સો સ્લમ 15% ઇન 3 સેશન્સ. તમે જુઓ કે બીએચએલ નો ભાવ લગભગ 8% એક મહિનામાં ઘટી ગયો છે. અને પહેલા તો છેલ્લા તમે જુઓ તો એક મહિનામાં 9.5% વધ્યો. અને આખા વર્ષનું તમે જો એ કરો તો બી કંપનીમાં પ્લસ માઇનસ બધું થયું હતું. આ એક સમાચાર જે આવ્યા હતા કે ચાઇનીઝ કંપનીઓને જે એ લોકોએ 2020-21માં જે ગલવાનમાં થયું હતું એ પછી મોટાભાગની ચાઇનીઝ કંપનીઓને પાર્ટિસિપેશન ખાસ કરીને થર્મલ પાવર સ્ટેશનમાં જેટલી બી આપણે એક્સપાન્શન કરવું છે એમાં એ લોકોને ડિબાર કર્યા હતા. અને 5 વર્ષથી આ ચાલતું હતું એટલે મોટાભાગના જે શેરો છે એ હિટાચી એનર્જી છે, ભારત હેવી છે, સિમેન્સ છે કે એબીબી છે, એ બધા શેરોને બહુ મોટો શેર મળતો હતો. અને હવે આ સમાચારનું એક સમર્થન અને અસમર્થન બંને રીતે એકચ્યુઅલી હકીકત શું છે મને બહુ ખબર નથી. પણ આ જે રેકમેન્ડેશન કર્યું હતું કે ચાઇનીઝ કંપની શુડ બી પરમિટેડ વોઝ ડન બાય વન ઓફ ધી મિનિસ્ટર્સ ઓફ ધી હેવી ઇન્ડસ્ટ્રીઝ, પાવર ઇન્ડસ્ટ્રીઝ, પાવર સેક્ટરમાં, કે એમણે જ પોતે કર્યું હતું કે અને ઇટ હેઝ ગોન ટુ ધી પીએમઓ. અને પીએમઓ પરમ દિવસે સમાચાર એવા આવ્યા હતા કે પીએમઓ હેઝ નોટ અપ્રૂવ ધીસ પ્રપોઝલ કે ચાઇનીઝ કંપનીઓને કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાનો. અને ફરી વાર આપણે થોડો ઘણો એમાં સુધારો જોયો હતો. આજે ફરી એવા સમાચાર આપણી પાસે આવ્યા છે કે એક બીએસઈએલને જે ઓર્ડરો મળ્યા છે એની સામે ચાઇનીઝ કંપનીઓ પણ કરશે. 750 બિલિયન ડોલર્સનું આ આટલું મોટું માર્કેટ છે. અને એમાં 27% જેટલો હિસ્સો 2020 સુધીમાં, જે 2000 એટલે 2025 પહેલા અપ ટુ 2020-21 was 27% was held by by the Chinese companies. અને they were very very competitive. એટલે એ લોકો માટે એક તકલીફ તો છે જ. આપણે જાણીએ છીએ કે જો તમે બીએસએલ ની હિસ્ટ્રી જોશો તો આપણે 35 રૂપિયાનો પણ ભાવ જોયો છે. અને ઉપર એનો અત્યારે જે ભાવ ચાલે છે એની સાથે લગભગ ઓલમોસ્ટ કહેવાતું હતું કે એની પાસે ફૂલ ઓર્ડર બુક છે. અને એની પાસે ઓર્ડર બુક છે જ પણ એક્ઝિક્યુશન ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ. કારણ કે મારી દ્રષ્ટિએ ભલે એની પાસે ગમે એટલા ઓર્ડર હોય પણ આઈ ડોન્ટ થિંક સો કંપનીઝ ઇન અ પોઝિશન ટુ એક્ઝિક્યુટ વિધિન ધી ટાઈમ પીરિયડ રિક્વાયર્ડ બાય ધી મિનિસ્ટ્રી. એટલે એ જે શોર્ટફોલ જે છે એબાઉટ ધી પાવર સ્ટેશન્સ ને પાવરની જનરેશનનું, એને બ્રિજ કરવા માટે આ એક રેકમેન્ડેશન મિનિસ્ટ્રી તરફથી આવ્યું હતું કે દે શુડ બી પરમિટેડ કે બીએચઈએલના પાસેથી ઓર્ડર પાછા ખેંચી લેવાનું નથી પણ બીજા એડિશનલ જે પાવર એ લોકો નથી કરી શકતા એની પૂર્તિ કરવા માટેનું એક આ લોકોને ઓર્ડર આપવાની વાત છે. આઈ થિંક માર્કેટે પરહેપ્સ ઇટ ઇઝ નોટ ઇન્ટરપ્રિટેડ પ્રોપરલી. મારી દ્રષ્ટિએ બીએચઈએલ શેરમાં આને લીધે જો ઘટાડો આવે તો ચોક્કસ મારું તો આઈ વિલ પર્સનલી રેકમેન્ડ કે યુ શુડ બાય ધીસ પર્ટિક્યુલર શેર ઇફ ઇટ ફોલ્સ સો મચ. આજે બી 6% ઘટ્યો છે, હજી વધારે ઘટે તો ચોક્કસ આઈ થિંક ઇટ વિલ વેરી ગુડ બાય to buy this BHEL shares. Not only BHEL, even Hitachi Energy also, even Siemens also,